તો લોકસભા ચૂંટણી પરિણામના દિવસે ભારતીય શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો। શેર બજારમાં ઇતિહાસમાં પહેલીવાર માર્કેટ એટલું ગગડ્યું કે રોકાણકારોની મૂડી સ્વાહા થઈ ગઈ। પરંતુ આ પહેલા ખુદ નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણે 4 જૂને ભારતીય શેર બજાર રોકેટ થવાની આગાહી કરી હતી। ત્યારે સવાલ એ છે કે એક નેતા તરીકે આવી આગાહી કેટલી વ્યાજબી છે। 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામના દિવસે શેર બજારમાં ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો। રોકાણકારોની મરણ મૂડીનું ધોવાણ થઈ ગયું। સેન્સેક્સ 6200 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં 1900 પોઈન્ટ કરતાં વધુનું ગાબડું નોંધાયું હતું। એક જ દિવસમાં રોકાણકારોના 31 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા। ભાજપના નેતાઓએ અલગ અલગ ચેનલોને આપેલા ઇન્ટરવ્યુમાં શેરબજારને લઈને જે ભવિષ્યવાણીઓ કરી હતી તે ખોટી સાબિત થઈ। ખુદ નરેન્દ્ર મોદીએ એક ચેનલને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે દિવસે ચૂંટણી પરિણામ આવશે ત્યારે માર્કેટ એટલું ઉચકાશે કે તેની પ્રોગ્રામિંગ સિસ્ટમ ઠપ થઈ જશે। જ્યારે અમિત શાહે કહ્યું હતું કે તમે 4 જૂન પહેલા ખરીદી કરી લો, માર્કેટ ઉચકાશે। એટલું જ નહીં, નાણાપ્રધાન હોવા છતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે માર્કેટ માટે પરિણામ સારું હશે અને તેમાં જોરદાર તેજી જોવાશે। પરંતુ આવું કશું જ થયું નહીં। ઉલટાનું એક્ઝિટ પોલ અને ભાજપના નેતાઓની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા રોકાણકારોને ચૂંટણી પરિણામના દિવસે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। જોકે બાદમાં માર્કેટમાં રિકવરી પણ જોવાઈ, પરંતુ તે દિવસે ઘણા રોકાણકારોને પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો હતો। ચૂંટણી પરિણામો બધાની સામે છે, તેવામાં 400 પારનો નારો લગાવનારા પીએમ મોદીએ શાના આધારે શેર માર્કેટ અંગે ભવિષ્યવાણી કરી? જે રોકાણ કરનારા લોકોની મૂડીનું ધોવાણ થયું તેના માટે જવાબદાર કોણ? વડાપ્રધાન અને ગૃહપ્રધાન જેવા સર્વોચ્ચ પદો પર બેસનારા લોકો દ્વારા શેર માર્કેટ અંગે ભવિષ્યવાણી કરવી કેટલી યોગ્ય છે? કોઈ ઊંચા હોદ્દા પર રહેલા નેતાઓ આવી રીતે માર્કેટને પ્રભાવિત કરનારા નિવેદનો આપી શકે? શું નરેન્દ્ર મોદી અને અમિત શાહે શેર માર્કેટ અંગે પોતાની ખોટી ભવિષ્યવાણી માટે માફી ન માંગવી જોઈએ? એટલું જ નહીં, પીએમ મોદી અને અમિત શાહના શેર માર્કેટ અંગે આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ અને વિડીયો વાયરલ થયા કે જેમાં કહેવામાં આવ્યું કે 4 જૂને શેર માર્કેટ રેકોર્ડ તોડી નાખશે અને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જશે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના આ વિડીયોના કારણે ઘણા લોકોએ માર્કેટમાં સમજ્યા વિચાર્યા વગર રૂપિયા રોકી દીધા। તેવામાં સવાલ ઉઠ્યો કે આ બધા પર સેબીએ કોઈ ધ્યાન કેમ ના આપ્યું? સેબીએ આ અંગે કોઈ કાર્યવાહી કેમ ના કરી? જ્યારે સર્વોચ્ચ પદ પર બેઠેલા નેતાઓ શેરબજાર જેવા સંવેદનશીલ મુદ્દે બેજવાબદારીપૂર્વક નિવેદન આપે તો સેબીએ પોતાની જવાબદારી નિભાવીને નાણાં રોકાણકારોની મરણ મૂડીનું ધોવાણ થતું અટકાવવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, GS।